ગિરનાર પર્વત પણ હવે સુરક્ષિત નથી રહ્યું? આ સવાલ એટલે ઊભો થઈ રહ્યો છે કારણ કે વહેલી સવારે ગિરનારની મુખ્ય સીડી પર એક 11 વર્ષના નિર્દોષ બાળક પર સિંહે અચાનક ઘાતકી હુમલો કર્યો। લાખો શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર ગણાતા આ પર્વત પર બનેલી આ ઘટનાએ તમામ યાત્રિકોને ચિંતામાં મૂકી દીધા છે। વન વિભાગની કામગીરી અને વન્યજીવોની આવી અણધારી મૂવમેન્ટના કારણે હવે યાત્રિકોની સુરક્ષા માટે પણ મોટા સવાલો ઊભા થયા છે। નમસ્કાર, લલકાર ન્યૂઝ સાથે હું કિરણ ગઢવી। આ માત્ર એક ઘટના નથી, આ મહિનામાં જ વન્યજીવોના આતંકની આ 5મી મોટી દુર્ઘટના છે। છેલ્લા એક મહિનામાં સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર અને જૂનાગઢમાં સિંહોના હુમલામાં 4 થી 5 લોકોએ જીવ ગુમાવ્યા છે। અમરેલીના અંટાળિયા ગામે 21 વર્ષના યુવકને, રાજુલામાં હોટેલના કર્મચારી, સાવરકુંડલામાં ગેરકાયદેસર સિંહ દર્શન કરવા ગયેલા યુવકને અને મહુવા નજીક એક ખેત મજૂરને સિંહોએ ફાડી ખાધા છે। જ્યારે અમરેલીમાં એક બાળક પર 2 સિંહોએ જીવલેણ હુમલો કર્યો છે। જ્યારે આ બાળકના પરિવારે આપવીતી જણાવી હતી ત્યારે સાંભળનારના દરેક આંખો ભીની થઈ ગઈ। પરિવારે રડતા રડતા કહ્યું કે પવિત્ર ગિરનારના શરણે અમારો બાલ સોયો સિંહના મોઢામાં હશે એવું અમે સપનામાં નહોતું વિચાર્યું। ખેડા જિલ્લાના મહેમદાબાદના તાલુકામાં મોડજ ગામથી એક પરિવાર પોતાના સગા સંબંધીઓ સાથે ગિરનારના સિંહ દર્શને આવ્યો હતો। વહેલી સવારે લગભગ 5 વાગ્યાની આસપાસ જ્યારે અંધારું હતું ત્યારે 11 વર્ષનો મયુરસિંહ મહેન્દ્રસિંહ ચૌહાણ તેના કાકા અને અન્ય યાત્રિકો સાથે મુખ્ય સીડી ચડી રહ્યો હતો। ગેટથી થોડે જ દૂર આશરે 50માં પગથિયે નજીક અચાનક અંધારામાંથી એક સિંહે આવીને આ માસૂમ બાળક પર તરાપ મારી। યાત્રિકો કંઈ સમજે તે પહેલાં જ સિંહે બાળકને મોઢામાં દબાવીને જંગલ તરફ ખેંચી ગયો। ઘટનાની જાણ થતાં જ વન વિભાગ અને પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને સર્ચ ઓપરેશન હાથ ધર્યું। પરંતુ અરેરાટી ભરી વાત એ છે કે સર્ચ દરમિયાન વન વિભાગને બાળકના માત્ર માનવ અવશેષો, કપડાં અને બૂટ જ મળી આવ્યા છે। અમે ગિરનારમાં રાત રોકાયા હતા અને સવારે 5:45 ચડવાનું ચાલુ કર્યું હતું અને 50 પગથિયા ચડ્યા અને અમારો 50-60 જણા હંગાત હતા, બીજા બધા હંગાત હતા અને સિંહ આવ્યો અચાનક અને બાળકને લઈ ગયો। લાઇટની સુવિધા નથી અને એમ કહેતા હતા કે 3 દાડાથી સિંહ અહીંયા જ બેઠી રહેતો હતો, પગથિયામાં જ બેસી રહેતો હતો। શું ઘટના બની હતી ને શું આખી વાત કરી દો। આખી વાતમાં એવું થયું ને કે આ ભાઈ જોડે હતો, બરાબર, હું તો જોડે નહોતો। પછી ભાઈ વાત કરી, ગભરાઈ ગયેલો ભાઈ, પછી મને તાત્કાલિક ફોન કરી હું આવી ગયો। પછી એ ભાઈ મને અહીંયા જોયું તો બી ગભરાયેલા હતા, બરાબર, પછી વાત કરી બધી। કેટલા વર્ષનું બાળક છે? 11 વર્ષ। પછી શું બન્યું? અત્યારે કોઈ આવ્યું છે સ્ટાફ કે? સ્ટાફ બધા આવ્યા, સ્ટાફ પણ હમણાં જ આવ્યા, લોકો તપાસ કરી। બાળક મળ્યું? ના, બાળક પેલા પગ એવું મળ્યું ના, પગ જોયું ને તો પગનું પેન્ટ મળ્યું, બાકી બાળક નહીં, એ બાળક નહીં। આ ઘાતકી હુમલો બાદ વન વિભાગ દ્વારા ગિરનારની મુખ્ય સીડી પરથી યાત્રિકોની અવરજવર તાત્કાલિક અસરથી બંધ કરી દેવાઈ છે અને શ્રદ્ધાળુઓને જટાશંકર નજીક આવેલી જૂની સીડીઓનો ઉપયોગ કરવા સૂચના આપવામાં આવી છે। વન વિભાગ દ્વારા સિંહને પાંજરે પૂરવા માટે અલગ અલગ ટીમો બનાવી પાંજરા ગોઠવવામાં આવ્યા છે, પરંતુ સ્થાનિકો અને પરિવારજનોમાં વન વિભાગ અને વહીવટીતંત્ર સામે ભારે રોષ જોવા મળ્યો છે। યાત્રિકોની સુરક્ષા માટે સીડીઓ પર પૂરતી લાઇટો કેમ નથી? જો 3 દિવસથી સિંહ ત્યાં જ આટા મારતો હતો તો વન વિભાગે અગાઉથી કોઈ પગલાં કેમ ન લીધા? ત્યારે આ બાબતને લઈ બાળકના કાકા અને પરિવારજનો શું આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે, આવો સાંભળીએ। સવારે અમે ગિરનારને ગઢના પગથિયા ચડતા હતા ત્યારે અમારી જોડે અમારો ભત્રીજો, નામ મયુરસિંહ મહેન્દ્રસિંહ, એ 50 જેવા પગથિયા ચડ્યા ગેટથી અંદર ઉપર અને પાછળથી વાઘને હુમલો કર્યો। સિંહે હુમલો કર્યો તે પછી દોડધામ થયું અને અમે ચીસ પાડીને બધા અલગ થઈ ગયા। પછી જોયામાં આવ્યો નહીં અમારો ભત્રીજો, એટલે એને ખોર કરી અમે। અત્યારે કઈ મળ્યું છે? એનું શું મળ્યું છે? અને થોડો ઘણો શરીરનો ભાગ મળ્યો છે, પેન્ટ ને મળ્યું છે બધું। ખરેખર શું પરિસ્થિતિ હતી રાત્રિના તમે ચડતા હતા? રાત્રિના અમે ચઢાણ કરતા હતા ત્યારે કઈ સીડીઓ પર લાઇટની સગવડ નથી। અહીંયા અંધારામાં કોઈ જોડે સાઈડ પર બી બેઠેલું હોય તો પણ ખ્યાલ આવે નહીં, અમારા જોયામાં આવ્યું નહીં કોઈ પણ જનાવર હોય, બરાબર। હાથમાંથી લઈ ગયું? હા, રસ્તા પર હાથમાંથી લઈ ગયો તડપ મારીને।
શું થવું જોઈએ સીડી ઉપર લાઇટની? અમારી એટલી જ માંગ છે કે અમારી જોડે તો જે બની બનાવ થઈ ગયો બરાબર, પણ ભવિષ્યમાં ફરી ના બને એટલા માટે અહીંનું પ્રશાસનને એટલી માંગણી કરીએ કે સીડીઓમાં લાઇટની સગવડ જોઈએ, પછી અમુક અંતરે વનકર્મી જોઈએ, ફોરેસ્ટ ઓફિસર. ગિરનાર જેવા પવિત્ર યાત્રાધામમાં બનેલી આ ઘટનાએ તંત્રની પોલ ખોલી નાખી છે. વન્યજીવોના હુમલાના કારણે હવે ગિરનારની સીડીઓ પર સુરક્ષિત નથી રહી, જે ખરેખર ચિંતાનો વિષય છે. સવાલ એ થાય છે કે શું તંત્ર હજુ પણ કોઈ મોટી કઈ દુર્ઘટનાની રાહ જોઈ રહ્યો છે? શું યાત્રિકોની સુરક્ષા માટે સીડીઓ પર લાઇટો અને વનકર્મીઓને તૈનાત કરવામાં આવશે ખરા? કે પછી શ્રદ્ધાળુઓએ આમ જ ભયના ઓથાર હેઠળ જીવના જોખમે યાત્રા કરવી પડશે? વન વિભાગ આ સિંહને ક્યારે પાંજરે પૂરે છે અને યાત્રિકોની સુરક્ષા માટે કેવા પગલાં ભરે છે તે હવે જોવાનું રહે. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.